આ વિડીયોની અંદર આપણે ભારે શૃંગારનો ક્રમ શીખીશું, જેમાં અત્યારના રથયાત્રાનો શૃંગાર આવશે. તો આપણે અત્યારના રથયાત્રા ઉત્સવના ફૂલેના શૃંગાર કેવી રીતે ભારે થાય છે તે આપને બતાડીશું. ઉષ્ણકાળમાં રથયાત્રા પછી જે છે ઉષ્ણકાળ ઓછો થઈ જાય છે અને પ્રભુ રથયાત્રાના દિવસે ભારે શૃંગાર ધરે છે. અને એ પછી રથથી ઉતર્યા પછીનો પણ શૃંગાર આપને બતાડીશું, જે ઉષ્ણકાળ હજી હોવાથી નિપટ હલકો થાય છે. અને કુલેની અંદર આડબંધ ધરે છે ઠાડા સ્વરૂપ શ્રીનાથજી અને બધા સ્વરૂપો. તે વર્ષમાં એક જ વાર આડબંધ અને કુલે એનો શૃંગાર આવે છે ને એનો એક પદ પણ છે, પાવસ ઋતુ સમાજ, જેમાં આડબંધ અને કુલેનો વિશેષ ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. તો આપણે હવે કુલેના ભારે શૃંગાર જોઈશું. સૌથી પ્રથમ આપણે વાઘો ધરાવીશું. આ એક ફળક જે છે તે ચરણારવિંદના નીચેથી, આ બીજી ફળક જે છે તે આ શ્રીહસ્તના નીચેથી, અને આ ત્રીજી ફળક જે છે તે આ શ્રીહસ્તના નીચેથી. આ રીતે તે દિવસે જરીના વસ્ત્ર આવે છે. પછી આપણે વાઘાના ઉપર કઠી મેકલા આવે. વાઘો ન ધરે તારે કિંકીણી ધરે, હમેલ ધરે. એ બધા અલગ અલગ શૃંગારની અંદર મેં બતાડ્યું છે. ઉષ્ણકાળના શૃંગારની અંદર હમેલ કેવી રીતે ધરે છે તે પણ બતાડી છે, કિંકીણી કેવી રીતે ધરાય છે એ પણ બતાડી છે. આ વિડીયોમાં કઠી મેકલા જે વાઘાના ઉપરથી લેવાય છે, અહીંયા કટી પ્રદેશ પર. અને આ રીતે કરી અને આ બે દોરા ભેગા કરીને પડછિયા આવી રીતે મરોડી મારી દેવાની. અને આ રીતે વાઘો ઠીક કરી લેવાનો. તત્પશ્ચાત આપણે મુકુટ વસ્ત્ર ધરાવીશું. આ મુકુટ વસ્ત્રનો પ્રકાર પણ આપણે જોઈ લીધો, એટલો સરળ છે. દરેક શૃંગાર પછી વડો પણ કરી નાખાય અને ઠાકોરજીના મસ્તક પર કોઈ જાતનો લગાવ પણ રહેતો નથી અને પરિશ્રમ પણ પડતો નથી. લગાવની ટોપી ધરાવી રાખો તો કોઈ વાર લગાવ ચીકણો હોય તો પ્રભુને બહુ પરિશ્રમ પડે છે. એટલે આ રીતે મુકુટ વસ્ત્ર ને એના પર પાટ લપેટી દેવાય એટલે દ્રઢ થઈ જાય. પાટની શરૂઆત પણ ઉપરથી કરવાની, એનો અંત પણ ઉપરથી જ કરવાનો, જેથી કરીને આપણને વડું કરવા માટે પાછો મળી જાય. નહીં તો આપણે આમાં શોધતા જ રહીએ. આ રીતે લપેટી દેવાનું. લપેટાઈ જાય એટલે મુકુટ વસ્ત્ર દ્રઢ થઈ જાય. આ લપેટતા લપેટતા છેલ્લો અંત જે છે તે એનો લાવીને ઉપર જ કરવાનો, જેથી કરીને આપણને વડો કરતી વખતે તરત મળે અને સરળતાથી વડું થઈ જાય. આ બધી શૃંગારની પદ્ધતિઓ શીખી લેવાની. તત્પશ્ચાત આપણે નેપુર ધરાવીશું ચરણારવિંદમાં.
હવે તે દિવસે રથયાત્રાના દિવસે હીરા, મોતી, માણેક, પાના આ બધા આભરણ આવે અને પછી જ્યારે વડા થઈને નીપટ હલકો શિંગાર ધરે તે વખતે પાછો મોતીનો સૂક્ષ્મ શિંગાર ધરે છે. ઉષ્ણકાલ હોવાને કારણે શિંગાર વડા કરવામાં આવે છે રથથી ઉતર્યા પછી, કારણ કે હજી ઉષ્ણકાળ છે. આ બધો આખો સુખદ પ્રકાર જે છે તે મહાપ્રભુજીએ અને ગુસાઈજીએ પ્રગટ કરેલો છે, એટલે આપણે એનું અવશ્ય પાલન કરવું જ જોઈએ, નહીં તો પછી પ્રભુને અસુખ થઈ જાય છે. મહાપ્રભુજી ગુસાઈજીની કહાનીથી પ્રભુ બધું માની લે છે, પણ અસુખ તો થાય જ ને. એટલે આ ખાસ શિંગારનો પ્રકાર બતાડવામાં નો મારો આગ્રહ હતો, કારણ કે પ્રભુને બહુ જ પરિશ્રમ પડતો હતો. આખી તમને વ્યવસ્થિત પદ્ધતિ જે છે તે શિંગારની બેઝિક પદ્ધતિ બતાડી દીધી. પછી તો ઘરની રીતો અલગ હોય છે, પ્રત્યેક ઘરોમાં અલગ અલગ રીતે પણ શિંગાર થતા હોય છે, પણ આ એક બેઝિક રીત છે જે આપને બતાડવામાં આવી છે. તે આવી રીતે પોચીની આગળ કડા ધરાઈ જાય. તત્પશ્ચાત હવે કુલે ધરશે, તો કુલેની અંદર આ રીતે મેંડ બનાવી આ રીતે પાછળ લગાડી દીધો અને આ મેંડના બે છેડા આવી રીતે ખુલ્લા રાખી દીધા, જે મસ્તક પર ચોંટી જશે. આવી રીતે સીધી રાખવાની કુલે, અને આ જે છૂટા રાખેલા જે લગાવ છે અહીંયા ચોંટાડી દેવાના, એકદમ દ્રઢ કરી દેવાના. જો લગાવની અંદર આ રીતે લગાવવાની મેન નહીં લો તો તમારા કુલેના શિંગાર નહીં બેસે. હવે પછી તિલક. તિલક હંમેશા છે ને પછીથી ધરાવવાનું. તત્પશ્ચાત તિલક ધરાવશું. હવે આ બધા શિંગારમાં તમે જોયું હશે કે તિલક પછીથી ધરાવવામાં આવે છે. ઘણા તિલક પહેલેથી ધરાવી દે છે. તિલક અલકાવલી. પછીથી ધરાવીએ તો એની સુંદરતા વધી જાય છે. એની લટક જે છે તે સુંદર રીતે આવે. શિંગારમાં લટક સુંદર હોવી જોઈએ, જેથી કરીને ઠાકોરીનું મુખારવિંદ સુંદર લાવણ્યના દર્શન સુંદર રીતે થાય. તત્પશ્ચાત કુંડલ. કુંડલમાં મકરાકૃત, મયુરાકૃત, મત્સ્યાકૃત દરેકના ભાવના અલગ અલગ છે. આ મકરાકૃત કુંડલ છે. પ્રાયઃ મકરાકૃત કુંડલ વિશેષ રીતે ઉત્સવમાં ધરાવવામાં આવે છે. ઘણા કીર્તનોમાં મકરાકૃત કુંડલનો ભાવ પણ બતાડ્યો છે. તત્પશ્ચાત શિશફૂલ. આ શિશફૂલ ધરાવ્યું.
હવે આ ભારે શિંગારનો જે મુખ્ય વસ્તુ છે તે જડાઉ, મેંડ અને છોડ એ બહુ મુખ્ય છે કે એના પછી બધી ત્રિવલો અને બધું ધરાય છે. આપણે જેટલા ભારે શિંગારનો પ્રકાર આવે છે તેમાં આ રીતના જડાઉ, મેંડ આવે છે. આ રીતનું 2 છોડ, ગોળ ગોટી અને આવી રીતે 2 છોડ, અને આ રીતનો જે છે આખો ધારો મદાર ભારે શિંગારનો આના પર રહે છે. આ વસ્ત્રની કુલે પર આ જડાવું મેંડ આવે છે, ગોટી મેંડ. તત્પશ્ચાત બધી લડો ધરાવે છે. હવે કુલેના શિંગારમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બધા પડછિયા સાઈડમાંથી રાખવાના, કારણ કે વચમાં જોડ ધરશે. એ જોડના હવે સિસફૂલની લડ. આ રીતે પાછળ લગાવો ની મેન ચિપકાવી દો. પછી સિસફૂલની કલગી, હવે જે છે ત્યાં બધી એક પછી એક ત્રિવલો ધરશે. આ રીતે બધી અલગ અલગ ક્રમસર
ત્રિવલો ધરીને પછી આ શીશ ફૂલની પણ ત્રિવલ આવે. આ રીતે થોડો લગાવ કરીએ, લગાડી એના પર દોરો જે છે તે લગાવી દેવાનો અને પછી આ શીશ ફૂલની પણ ત્રિવલ આ રીતના થઈ ગયા. પછીથી જે છે તે લટકન ધરશે. આ રીતે લટકન ધરાવી આ રીતના લટકન ધરાવી દેવાના. શીશ ફૂલની સાઈઝમાં પણ આવી રીતે લટકન ધરાવી દેવાનું. આ રીતે થઈ ગયા પછી હવે આપણે દુલડીનો ક્રમ જોઈશું. આટલું થઈ જાય મસ્તકનો. પછી હવે આપણે દુલડી ધરાવીશું. દુલડીમાં પણ અલગ અલગ પ્રકાર છે. આપને એક આખો અલગ પ્રકાર જોવા મળશે આ વિડીયોમાં. આ રીતે દોરાથી બનાવેલી દુલડી ધરશે. ઘણા લગાવનું પણ લગાડે છે. અલગ અલગ પ્રકાર છે. એના નીચે આવા ગટ્ટા ઘણાને આ પ્રકાર જોવો તો એટલે બતાડ્યો છે. ભારે શિંગારમાં ઠાકોરજીને થોડા પાછળ પધરાવી આ રીતનો હવે જે છે તે હાસ વક્ષસ્થળ ઉપર હાસ ધરાવીશું. તત્પશ્ચાત બધી ત્રિવલો દુગદુગી
આવી રીતે પછી નાની નાની દુગદુગી ધરાવાય. તત્પશ્ચાત આપણે હવે દુરડીનો શૃંગાર શરૂ કરીશું. આ રીતે છેલ્લે પછી માળા ધરી ક્રોસની અંદર લઈ લેવાનો દોરો.
આ રીતે દુલડીનો શૃંગાર થઈ ગયા બાદ ગાદીને શરૂ કરીએ. આ રીતે ક્રમશઃ હાર માળા ધરાવવાના ગાદીજીના ઉપર. પછી આવા ચડતા ઉતરતા હાર અલગ અલગ પ્રકારના ધરાવવાના. આ રીતે બધા દોરીમાં પડછા ઉપર લઈ લેવાના. આગળ આ ખીટી ઉપર પણ લેવાશે. આ રીતે પદકના નીચે પદક વ્યવસ્થિત કરી અને શિંગાર લચી ન જાય એનું ધ્યાન રાખવાનું. કારણ કે ભારે શિંગાર છે, છેક ગાદી સુધીના ધરશે ઠાકોરજી. આપણે અલગ અલગ ભારે શિંગારોનો ક્રમ પણ જોઈશું.
મુગટના, શહેરાના, કિરીટના, આ બધાનો પણ શિંગારનો ક્રમ આગળ આગળ જોતા રહીશું. તમને બધાને વૈષ્ણવને વિડીયો કેમ લાગે છે તે જરૂર જણાવજો. કંઈ પણ પ્રશ્નો હોય તો આપણે એ તરફ પ્રશ્નોત્તરી પણ લઈશું અને તમારા બધા જે છે તે સંદેહને દૂર કરીશું. ત્યારબાદ આ કમળની માળા, મોટા મોટા ઉત્સવ પર ખાસ કમળની માળા ધરાય છે. જન્માષ્ટમી, પ્રબોધની, પછી આ ચંદનહાર, એ પણ બધા મોટા મોટા ઉત્સવ પર ધરાય છે. પછી ગુંજામાળા, અને પછી ચમકળી. આ રીતે શિંગાર ભારે થઈ ગયા. હવે આપણે જોડ ધરાવીશું. આવી રીતે 5નો 7નો અલગ અલગ પ્રકારના જોડ ધરે ભારે શિંગારમાં. આ રીતનું ધરાવ્યા પછી આ બધા જે પડછિયા છે ત્યાં ઉપર લઈ લેવાના, જેથી કરીને ઠાકોરજીને ખેંચાઈ ન જાય, પરિશ્રમ ન પડે. આ બધા ઉપર લઈને પછી ઓઢણી ધરાવી દેવાની.
આ રીતે ઓઢણી ધરાવીને પછી ચોટી ધરાવવાની. આ રીતના ચોટી ધરાવી આ રીતનો ભારે શિંગાર રથયાત્રાના દિવસે ધરાય છે.